આ યુગની અંદર અત્યારે ભલે મોબાઈલ ગમે એવા આપણે ટેકનોલોજી વાળા સારામાં સારા વાપરીએ છીએ, પણ જે બાળપણનું જે જીવન હતું આપણા સમાજનું, આપણા અમુક સમયનું, કે જેમાં ભલે મોબાઈલ નહોતા પણ એવી જે ફિઝિકલ એક્ટિવિટી હતી એમાં આપણે શરીર મન એ ઘણું બધું આપણને શીખવા મળતું. પણ આ બે હાથના થમ્સ એવા આપ્યા છે અત્યારે, તમે જુઓ કેવા માણસો કેટલા આ ભગવાન આપે છે. આ વિચાર પણ અંદરના રૂમમાં બેસો હોય છોકરો, એ માને કે માં ભૂખ લાગી છે તો માં પણ રેડી જ હોય, કારણ કે એના હાથમાં મોબાઈલ હોય જ, મેસેજ વાંચી જ લીધો હોય, કારણ કે પાછા સામે જવાબ દેવાના હોય બીજા બધાને. એટલે મોબાઈલ 2 મિનિટ માટે મૂકશે એટલે 2 મિનિટમાં શું બને તો કે મેગી બનાવીને આપી દઈશું. આહારે વ્યવહારે સ્પષ્ટ અવસ્થા સુખી ભવે. આ ભાગવત પુરાણિક એવું છે પ્રિયજનો, આ ગ્રંથની અંદર અબાલ વૃદ્ધો, બાલથી લઈને વૃદ્ધ સુધીના દરેકના જીવનની અંદર મેસેજ એવો જાય છે, સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત સત્યમ પ્રિયમ. કયા સમયે શું બોલવું, શું કરવું. ડોક્ટર ઓપરેશન કરતો હોય એના હાથમાં પણ ચાકુ છે, એ પણ દર્દીનું, પેશન્ટનું પેટ કાપે છે, તો એ પાપ છે કે પુણ્ય છે? અને બહાર કોઈ રોડ ઉપર ચાકુ નાઈફ લઈને ઊભો છે, એ પણ કોઈકને વાર કરે છે. બંનેની દ્રષ્ટિ અલગ અલગ છે. કંઈક એવો મેસેજ, કંઈક આપણું આ 84 લાખ યોનીનું જે આખું સાયકલ છે, એ સાયકલની અંદર એક જ ઇમરજન્સી વિન્ડો છે, એ છે મનુષ્ય યોની. દરેક પશુઓને એમ ન કહેવું પડે તું પશુ થા, માણસને એમ કહેવું પડે કે હવે તો તું ભાઈ માણા થા, હવે તો પાછો વળી જા. પણ કાલ મહાભારતના યુદ્ધની અંદર જે વેરની ભાવનાથી પોતાના મિત્રને ખુશ કરવા માટે જે પાપ કર્યા અશ્વત્થામાએ, એ આજ પણ અત્યારે સ્ટીલ ટુડે આજ પણ એ સજા ભોગવી રહ્યા છે. અશ્વત્થામા 7 લોકો ચિરંજીવી છે અને એમાં 8મું નામ છે પુરાણમાં અત્યારે ઉમેરાણું છે. અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાંશ્ચ વિભીષણ કૃપા પરશુરામશ્ચ સપ્તેતાન ચિરંજીવી. આ 7 લોકો ચિરંજીવી છે. પહેલા જ છે ચિરંજીવી અશ્વત્થામા, જે આજ પણ અત્યારે ભ્રમણ કરી રહ્યા છે. અને કોઈ કેમ કહે છે નર્મદાની ભૂમિ ઉપર છે, કોઈ કેમ કહે છે કે આ ક્ષેત્રમાં છે, અને સતત લોહી વહી રહ્યું છે માથા ઉપરથી, કારણ કે મણી કાઢેલો છે અર્જુને. આ લોકો અમર છે. અને 8માં છે માર્કંડ ઋષિ. એ માર્કંડ ઋષિ એ પણ ચિરંજીવીની વ્યાખ્યાઓમાં છે. એટલે આ લોકો કોઈ પણ સ્વરૂપે આવે છે. હનુમાનજી મહારાજ, અશ્વત્થામા, આ બધા એક હરોળની અંદર છે, એક લાઈનની અંદર છે બધા. પણ તમે જો અશ્વત્થામાનું કૃત્ય, પણ એ કોનો પુત્ર હતો? ગુરુ દ્રોણનો પુત્ર હતા. પણ એક ગુરુ વિદ્યા દ્વારા એને એની વિદ્યાનો ઉપયોગ એને એક ગેરમાર્ગે કર્યો. ઘણા બધાએ સમજાયું મહાભારતની અંદર, યુદ્ધ શું કામ થવા દો છો તમે યુદ્ધ ન થવા દો તો સમજાવવા જાય છે. કૃષ્ણ દુર્યોધન પાસે જાય છે. કૃષ્ણ દુર્યોધનને કહે છે કે દુર્યોધન, તારું કુળ તો બહુ અનેરું છે. તું એક કામ કર, તે આ બધું પાંડવોનું બધું તારા મામા સાથે મળીને તે બધું હડપ કરી લીધું છે, શકુની મામા સાથે. એક કામ કર, એમાંથી 5 ગામ તો તું એને આપી દે. ભરી સભાની અંદર બેઠા હોય છે. દુર્યોધનને એ પણ ખ્યાલ નથી કે આ કોણ બોલી રહ્યું છે. સાક્ષાત કૃષ્ણ સમજાવવા જાય છે. પણ જ્યાં સુધી અમુક વ્યક્તિઓની વેલ્યુ ન હોય ને ત્યાં સુધી એને ખબર ન પડે કે મારી બાજુમાં કોણ છે, મારું કેમ ચાલે છે. વિદુરજી પણ ત્યાં હતા. વિદુરજી પણ દુર્યોધનની સામે જોવે છે, કારણ કે વિદુરના પેટમાં છે દુર્યોધનનું અન્ન હતું, એટલી બહુ બોલી નહોતા શકતા. કૃષ્ણની સામે જોઈને દુર્યોધન કહે છે, એક કામ કર કાના, કૃષ્ણ તું કે છો ને, ચાલ હું 5 ગામ આપી દઉં છું, હું જળ મૂકું છું. એટલે પાણીની ચમચી મૂકી, એ જળ મૂક્યું, પણ પછી આપ્યું નહીં. કૃષ્ણ ગયા એટલે પાછળથી કીધું વિદુરને, હું પાંડવોને 5 ગામ શું, એક 100ની જેટલી પણ એ જગ્યા એને નહીં આપી શકું. તો કેમ તમે સંકલ્પ કર્યો કૃષ્ણ સામે? આ સમાચાર મળ્યા કૃષ્ણને એટલે વ્યવહારિક કાર્યની અંદર પાણીની ચમચી બંધ થઈ ગઈ. પેલા વ્યવહારમાં પાણીની ચમચી જળ મૂકતા આપણે, કે આજથી ચાલ સોમવાર હું સ્ટાર્ટ કરું છું, આપણે જળ મૂકીએ. કે આજથી હું તારા ઘરે પગ નહીં મૂકું, આ પાણી મૂક્યું. પેલા વ્યવહારિક કાર્યમાં પાણીની ચમચી ચાલતી, પછી એ બંધ થઈ.
પછી ધીરે ધીરે આવી હુંડી, મારી હુંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગીરતા. એ હુંડી પછી બંધ થઈ. પછી તામ્ર લેખ, હજી પણ જમીનમાંથી તાંબાના લેખ નીકળે છે, પણ એ તાંબાના લેખ કયો, ચાંદીના લેખ કયો, એની ઉપર બધા લખ્યું હોય છે. અને પછી આ તમે જો કળયુગની બધી માયાઓ વધી, સ્ટેમ તેલગી કાંડ આવ્યું, બધું ચેક બાઉન્સ થવા મળ્યા. પણ હજી ધર્મ કાર્યની અંદર પાણીની ચમચી છે. હજી કૃષ્ણએ ધર્મનું ટકાવી રાખ્યું છે.